રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ગીર સોમનાથ મંદિર નજીક જ તંત્રએ ડિમોલિશન કર્યું. મસ્જિદ અને દુકાનો તેમજ મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. મોડી રાત્રે ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી. જોકે આ કામગીરી પર ધારાસભ્યએ સવાલ પણ ઉઠાવ્યા છે અને 1200 વર્ષ જૂના આરક્ષિત શિલાલેખ અંગે ધારાસભ્યએ સવાલ પણ ઉઠાવ્યા છે અને ખુલાસાની માંગ કરી છે. તો મહીસાગરના બાલાસિનોરમાં વહીવટીતંત્રએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી. અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. રસ્તા પરના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી, જેના નિવારણ માટે કામગીરી કરવામાં આવી. નવસારીમાં જિલ્લા તંત્ર બાદ હવે નવસારી મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી છે. વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. અને આજે એટલું અડધી રાતે કર્યું એટલે મારો પ્રશ્ન આ તંત્ર ઉપર બને છે કે જો સાચી વાત હોય તો દિવસના કેમ નહીં, કોઈને નોટિસ કેમ ન થઈ, કોઈને નોટિસ આપવામાં ન થયું કે કોઈએ સંકલન કર્યું હોય પણ કોઈને નોટિસ આપવામાં ન થયું.